આજે 25 જૂનના કટોકટી દિવસ નિમિત્તે ગાંધીનગરમાં શહેર ભાજપના ઉપક્રમે બંધારણ હત્યા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે શહેર ભાજપ અધ્યક્ષ આશીષ દવેએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સત્તા પર ટકી રહેવા માટે દેશમાં કટોકટી લાદી હતી અને આજે આપણે કટોકટીનો નિડરતાથી વિરોધ કરનારા મહાનુભાવોને યાદ કરીએ છીએ। બંધારણના અધિકારો કાયમ માટે જળવાઈ રહે તે જરૂરી છે। ગાંધીનગરના અલગ અલગ સ્થળોએ આ પ્રદર્શન આગામી 3 દિવસ સુધી ચાલશે, જેથી નાગરિકો ઇતિહાસની આ ઘટનાથી માહિતગાર થઈ શકે। કરીને આજનો આ દિવસ આપણું જે બંધારણ છે એ બંધારણના અધિકારો કાયમ માટે જળવાઈ રહે એ માટે આજે ગાંધીનગરમાં કટોકટી વિરોધમાંની આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે અને પ્રદર્શની 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં એ પ્રદર્શનીનું આયોજન જે કરેલું છે। એટલે 1975માં વખતે જે કટોકટી વખતે જે જન્મેલા નાગરિકો નહોતા એ નાગરિકોને પણ આ યાદ રહે કે આ દેશના બંધારણને કચડવાનો કોંગ્રેસે જે પ્રયાસ કર્યો હતો એ પ્રયાસની સામે લડીને પણ આ બંધારણને સર્વોપરી માનનારા લોકોને યાદ રહે એના માટે આ પ્રદર્શનીનું આયોજન કરેલ છે।